નમસ્કાર મિત્રો, હું ભરત ગોસ્વામી. હું આજે એક દેશના હિતમાં વાત કરવા જઈ રહ્યો છું કે આજે આપણો દેશ ઈરાન અમેરિકાના યુદ્ધના કારણે આપણા દેશને પણ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આપ સર્વ દેશવાસીઓને મારી નમ્ર અપીલ છે કે જેમ આપણા કોવિડની સામનો કર્યો હતો અને કોરોનાને હરાયો હતો, તો એ ટાઈમે આપણે આપણો દેશને લોકોને બચાવ્યા હતા. તો આજે પણ એવી હાલત થઈ છે કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સર્વ જનતાને જણાવવાનું કહું છું કે આપણા દેશને ડીઝલ પેટ્રોલ ગેસનું ઉત્પાદન થતું નથી, બહારથી લાવવું પડે છે. તો ઈરાન અમેરિકાના યુદ્ધના કારણે સ્ટેટ ઓફ હોર્મોન્સ બંધ હોવાથી આપણા દેશમાં માલની આયાત થતી નથી. તો બધા લોકોને મારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી દેશને બચાવો, જરૂરિયાત પ્રમાણે ઇંધણનો ઉપયોગ કરો. બીજું કે આ ઇલેક્ટ્રિક વસાવો. મેં કાલે ન્યૂઝમાં જોયું હતું કે લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે ભીડ જમા કરી રહ્યા છે અને વિપક્ષ રસ્તા પર ઉતરી મોદી સાહેબના હાય હાયના નારા લગાવી રહ્યા છે. તો મિત્રો, હું બધી પાર્ટીઓને એવું કહેવા માગું છું કે આ રીતે રાજનીતિ ના થાય. રાજનીતિ કરવી જ હોય તો દેશને સપોર્ટ કરો તો લોકો જોશે. મારે કોઈ પક્ષ સાથે વિરોધ નથી, પરંતુ અત્યારે આપણા દેશ એક સંકટમાં હોવાથી તેનો સામનો કઈ રીતે કરવો તે વિચારો. બીજું કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા મોદી સાહેબને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ, તમે પણ એક પ્રોટોકોલમાં રહો, કારણ કે આપણા દેશમાં તમારા વિરોધ દુશ્મનો વધારે છે. એટલે તમે પ્રોટોકોલ કાફલા સાથે મુસાફરી કરો અને તમે હશો તો અમને વિશ્વાસ છે કે આપણો દેશ ડૂબશે નહીં. હું જનતાને કહેવા માગું છું કે દેશને બચાવો, વધારાની ફેસિલિટીઝ બંધ કરો. ભવિષ્યમાં આપણે વધારે મુશ્કેલી ન આવે તેના માટે દેશને સપોર્ટ કરો. મારી વાતમાં કોઈને ખોટું લાગતું હોય તો મને માફ કરજો. I request you, all Indians, that you support our country and our Prime Minister. Jai Hind.